ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 44. એ જ ઓસરી પાસે ઉગેલો લીમડો. કશો જ ફરક પડ્યો ન હતો. તે ઓસરી પર ચડ્યો. મુખ્ય બારણાની અંદર ચડેલું જાળીવાળું બારણું બંધ હતું. અંદરના કમરામાં ઘોડિયું બંધાયેલું હતું. ઘરના કોઈ ખૂણેથી કોઈના ગાવાનો અવાજ આવતો હતો અને રસોડા આગળ વાસણ ખખડતા હતા. જીગરે બાર શાક પર ચોંટાડેલા ઇલેક્ટ્રિક બટનને દબાવ્યું. ખોખરી બઝર વાગી. ઘરમાં ક્યાંક હિલચાલ થઈ. કોણ? અવાજ આવ્યો અને અવાજ પછી કમરાની મધ્યમાં પડછાયો પડ્યો. જમણી બાજુના ઓરડામાંથી કોઈ આવતું હતું. જાળીના સળિયા પર હાથ મૂકીને જીગર ઓસરીમાં ઊભો હતો. કોણ? અવાજ ફરી આવ્યો. જીગરે અવાજ ઓળખ્યો. કેસરમાનો અવાજ. તે જાળી આગળથી થોડો પાછો ખસ્યો. કોણ ભાઈ? કેસરમાએ પૂછ્યું અને જાળી ખોલી. જીગર એક ક્ષણ માટે બધું જ ભૂલીને તેમની સામે જોઈ રહ્યો. તેમણે સફેદ સાડલો પહેર્યો હતો. ચહેરો અને શરીર સુકાયા હતા. આંખ પર ચશ્મા આવી ગયા હતા. એક જ ચીજ બદલાઈ ન હતી. નાનકડા રુદ્રાક્ષની તેમની માળા અને કપાળમાં ભસ્મનો ચાંદલો. તે જાળીમાં ઘડીભર ચશ્મા હેઠળની આંખો ઝીણી કરીને જીગર સામે તાકી રહ્યા. જીગર તેમની નજીક ગયો. કેસરમાના હોઠ પર શબ્દો આવ્યા. કોણ? પણ એ શબ્દો બોલાયા નહીં. જીગર નીચે વળ્યો. ગોવિંદની માના પગના અંગૂઠા પર બંને હાથે સ્પર્શ કર્યો. ન ઓળખ્યો માં? કોણ? જીગર? કેસરમાના હૈયામાંથી અવાજ આવ્યો અને એ સાથે જ તેમના બંને હાથ તેમણે જીગરના ખભા પર મૂક્યા. સ્થિર દ્રષ્ટિએ તેમને જીગરને આવરી લીધો અને પછી બંને હાથની હથેલીઓ જીગરના ગાલ પર મૂકી હૃદય થંભાવી દે એવા અવાજે પૂછ્યું. જીગર બેટા, કેટલો બદલાઈ ગયો છો તું? માં, તમે પણ. જીગરને શું બોલવું તે સૂઝતું ન હતું. ગોવિંદની માં કેટલી વાર સુધી જીગરની સામે જોઈ રહી. પથ્થરના પૂતળાની માફક અવાચક વાતચીત ચાલતી રહી. એકાએક જાણે સ્વપ્નમાંથી જાગ્યા હોય તેમ કેસરમાએ બૂમ પાડી. સુનીતા, સુનીતા, જોતો કોણ આવ્યું છે? બૂમો સાંભળીને સુનીતા દોડી આવી. સુનીતા અહીં જ છે માં, મને ખબર નહીં કે. અરે અહીં જ છે. અને કેસરમાં વાક્ય પૂરું કરે તે પહેલાં સુનીતા આવી પહોંચી. જીગર, જીગરભાઈ, તે બોલી ઉઠી. સાડલાના છેડાથી તે હાથ લૂછતી આવી હતી, પણ તોય તેના હાથ ભીના હતા. દોડતું હરણ જેમ તેની માને જોઈને હરખાય તેમ તેના ચહેરા પર આનંદ આવ્યો અને તે જીગરને વળગી પડી. અને તે સાથે જ તેના હૃદયમાંથી, તેના આખા શરીરમાંથી, તેના એક એક રોમમાંથી પારાવાર રુદન પ્રગટ્યું. જીગરના ખભે માથું ઢાળીને તે હૈયાફાટ રડી ઉઠી. જીગરથી આ સહન થાય તેવું ન હતું. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાંય તે પણ રડી પડ્યો. જીગર અને સુનીતા બંને 10 વર્ષે રડ્યા હતા. કશું જ બોલાયું ન હતું. છતાં જાણે આજે જ, હમણાં જ ગોવિંદનું મૃત્યુ થયું હોય તેમ બંને રડી ઉઠ્યા હતા. થોડી વારે બંને અળગા પડ્યા. આંસુઓથી જાણે આકાશ ભીંજાઈ ગયું હોય તેમ આખાય વાતાવરણમાં ગમગીન ભીનાશ છવાઈ ગઈ. સારું થયું તમે આવ્યા જીગરભાઈ, સારું થયું તમે આવ્યા. ગોવિંદભાઈ પણ આવી જ રીતે આવી પહોંચતા. તમને ખબર છે ને, આજે ગોવિંદભાઈની વર્ષગાંઠ છે. સુનીતા હસીને બોલી. તે હસતી હતી પણ તેની આંખો રડતી હતી. તુફાનોની ઝીંક લઈને અડીખમ ઊભેલા ગ્રેનાઇટના ખડકની જેમ ગોવિંદના મા ઊભા હતા. આકાશમાંથી અવતરેલી ગંગાની માફક માની એક આંખમાંથી આંસુના બૂંદ સરતા હતા. જીગર માટે આજે કાલા જામન બનાવજે સુનીતા. ગોવિંદને કાલા જામન ખૂબ ભાવતા. કેસરમાં બોલ્યા અને જીગરના રૂવાડા ખડા થઈ ગયા. સ્તબ્ધતા વીતી. સુનીતાએ પાલવથી આંસુ લૂછ્યા અને જીગરને અંદર દોરી ગઈ. પારણામાં નાનકડું બાળક ઝૂલતું હતું. જીગર ત્યાં ઊભો રહ્યો. તેણે સુનીતા સામે જોયું. સુનીતાએ ઝૂકીને બાળકને બહાર કાઢ્યું. જોતો બેટા, કોણ આવ્યું છે? છે ને તારા ગોવિંદ મામા? તે બોલતા બોલતા ફરી રડી પડી. જીગરે એ બાળકને તેના હાથમાં તેડી લીધું. હા, તારા ગોવિંદ મામા જ છે. સુનીતાના બાળકને તેડીને ક્યાંય સુધી જીગર ઊભો રહ્યો. સુનીતા અવળી ફરીને પાલવનો એક છેડો જમણા હાથની હથેળીમાં વીંટાળીને હથેળીથી પોતાના મર્મમાંથી ઉભરતા ડૂસકા ખાળવાનો પ્રયત્ન કરી રહી હતી અને કેસરમાં પરસાળમાં પડતી બારશાકમાં ઊભા રહીને કશાય અવાજ વગર આંસુ વહાવતા હતા. ઘરના પાછલા વંડામાં ઉગેલા પીપળાના પાન પરથી વરસાદના ફોરા પડે તેમ તેમની આંખો ટપકતી હતી. ગોવિંદની મા અને ગોવિંદની બહેન બંને આજે વર્ષો પછી હૃદય ઠાલવી રહ્યા હતા. સુનીતાનો નાનકડો દીકરો
જીગરની આંખોમાં દેખાતી ચમક પકડવા માટે મથી રહ્યો હતો. ગ્રીક ટ્રેજેડી, શેક્સપિયરિયન ટ્રેજેડી કે સાહિત્યની સર્વોત્કૃષ્ટ કરુણા કથા કરતાં પણ એ દ્રશ્ય વધુ ટ્રેજિક હતું. જીગરનું હૈયું ચીરાતું હતું. ગોવિંદ જેવો ભાઈ, ગોવિંદ જેવો દીકરો ગુમાવ્યાનું દુઃખ આ બંને સ્ત્રીઓએ કેવી રીતે બરદાસ્ત કર્યું હશે તે જીગરને સમજાય તેવી વાત ન હતી. તે ધીરેથી સુનીતાની નજીક ગયો. સુનીતા, જો આ તારો દીકરો. જીગરને શું બોલવું તે સમજાતું ન હતું. કેમ કરીને તેના અસ્ખલિત વહેતા આંસુ ખાળવા તેનો ઉપાય જડતો ન હતો. ગોવિંદ જે રીતે ગુજરી ગયો હતો તેને માટે આશ્વાસન કેવી રીતે ઠાલવવો? તેણે કેસરમાં તરફ જોયું નિસહાયતાથી. કેસરમાં તો દેવી હતા. તેમણે પાલવને છેડે આંખો બાંધી લીધી. હોઠ પર સ્મિત આવ્યું અને નજીક આવ્યા. અરે, આ શું કરે છે દીકરી? જીગરને કેવું લાગશે બેટા? તે તારો ભાઈ ગુમાવ્યો છે પણ જીગરનો તો દોષ ચાલ્યો ગયો છે. કેસરમાં કેવું બોલ્યા, કેવું ભવ્ય. ભાઈ ગુમાવ્યો છે તે જાણે દોસ્ત ગુમાવવા કરતાં ઓછું દુઃખદ હોય તેમ તે બોલ્યા. કોઈ ઠપકો નહીં, કોઈ બળાપો નહીં. તેને બદલે ઓરત કેટલી અનુકંપા ઠાલવી રહી હતી. તેમણે સુનીતાને પોતાના સુકાયેલા બાહુમાં શેરવી અને તે જોઈને સુનીતાનો નાનકડો દીકરો રડવા માંડ્યો. નહીં નહીં મારા દીકરા, તું શું કામ રડે છે? કહીને એકાએક કેસરમાં અળગા થયા અને જીગરના હાથમાંથી સુનીતાના દીકરાને તેડી લીધો. સુનીતાએ હોઠ ભીડ્યા. હોઠ ભીડીને તેણે આંખોમાંથી અવતરી ગંગાને થંભાવી દીધી. મિનિટો સુધી સમય થંભી ગયો. સન્નાટો વ્યાપ્યો. વરસાદ પછી આવતી સ્તબ્ધતા ત્યાં છવાઈ ગઈ હતી. એક દાયકાથી જીગર, અશોક, હરીશ, ચંદન અને ગોવિંદના ઘરમાં એક ભયાનક પડછાયાની જેમ બેંક ઓફ મેવાડની ગમખ્વાર ઘટના ઝળુમતી રહી હતી. અહીં ગોવિંદને ઘેર સુનીતા અને કેસરમાં એ ઓછાયાને દૂર કરવા મથી રહ્યા હતા. એ દિવસે કેટલી વખત સુનીતા ગોવિંદને યાદ કરીને રડી હશે અને કેસરમાંની આંખો વારંવાર ભીની થઈ જતી. એ ત્રણેય જણ ખૂબ જ પ્રયત્નપૂર્વક બીજી વાતો કરવા મથતા રહ્યા, પણ કોણ જાણે કેમ બીજી વાતો ફિક્કી લાગતી, અર્થહીન લાગતી અને ગમે તે રીતે ઢોળાવ તરફ વહેતા પાણીની જેમ ગોવિંદની વાત થતી, આપોઆપ થઈ જતી. અને આમ છતાંય ભીના પોપચે અને પીગળેલા હૈયે જીગરે કાલા જામન ખાધા હતા. ગોવિંદની બહેને આ નવા ગોવિંદભાઈને આગ્રહ કરીને જમાડ્યો હતો. તે ચમચાથી એક કાળું જાંબુ આપતી અને તેને ગોવિંદ યાદ આવતો. ક્ષણભર તે કંઈક બેસમજ થઈ જતી. પછી જીગર સામે જોતી અને પીરસતી. જીગર આ અકથ્ય વેદના સમજી શકતો હતો. એ આવી વેદના સમજતો હતો. એટલે જ જ્યારે હરીશ જૈનના માતાજીએ તેને ઘરમાંથી રવાના કરી દીધો ત્યારે પણ ગુસ્સો આવ્યો ન હતો. એ સ્વાભાવિક માનવ વર્તન હતું. પણ આજે ગોવિંદના ઘરમાં તે કોઈ નવો જ અનુભવ કરી રહ્યો હતો. તે દિવસે આગ્રહપૂર્વક જીગરને તે લોકોએ રોક્યો હતો અને જીગર રોકાયો પણ હતો. અલબત્ત તેને કોઈ કામ તો હતું જ નહીં, પણ કેસરમાંના આંસુઓ જોઈને તેને પોતાના અદા યાદ આવી ગયા હતા. બિચારા અદા! એ સન્નિષ્ઠ અને ધર્મપરાયણ બ્રાહ્મણ માટે તો બેંક ઓફ મેવાડની લૂંટ એ હળાહળ અધર્મ, પારાવાર પાપ હતું અને તેમણે એ આઘાતથી આંખો ગુમાવી હતી. છતાં આ સુનીતાની માફક જ એ કોઈ અકલ્પ વેદના અનુભવતા હશે. દરેક માનવી માટે શું વેદનાના સ્તર અને પ્રકાર જુદા હતા? વેદના કે આનંદ અને એ બંને સંવેગોનો આવિર્ભાવ શું કોઈ સંસ્કાર વારસા સાથે સંમલિત થતો હશે? ચિત્તોડગઢના ઉચ્ચ પ્રદેશ પર ગોવિંદનું મકાન હતું. ગોવિંદને એ મકાન ગમતું અને એટલે જ કદાચ વર્ષોથી એ મકાન એમને એમ રાખી મુકાયું હશે. સાંજે 4 વાગે સુનીતાએ જ પ્રસ્તાવ મૂક્યો હતો કે ગોવિંદભાઈને ઘેર આપણે જઈએ. હજુ એ મકાન એમને એમ મૂકી રાખ્યું છે. તમને ખબર છે જીગરભાઈ કે ગોવિંદભાઈને એ મકાન ખૂબ ગમતું. એ હંમેશા કહેતા કે ઘરડો થઈને હું એ જગ્યાએ જ રહીશ. સુનીતા બોલી. જીગરે કેસરમાં તરફ જોયું. સુનીતાના નાનકડા દીકરાને એ કપડાં બદલાવતા હતા. માં, અમે જઈએ ચિત્તોડગઢ પર. કેટલાય મહિનાથી હું ઘરની બહાર નીકળી નથી. આજે જીગરભાઈ આવ્યા છે, હું ફરી આવું, સુનીતાએ ઉમેર્યું. કેસરમાં કંઈ બીજું જ બોલવા જતા હતા પણ અટક્યા. તેમણે જીગર સામે જોયું અને બોલ્યા, જઈ આવને દીકરી, પણ વહેલા પાછા આવી જજો. આ તારો દીકરો ઓછો કકળાટ્યો નથી. સુનીતાના ચહેરા પર આનંદ આવ્યો. તે ઝડપથી ઊભી થઈ. તેણે કપડાં બદલ્યા અને થોડી મિનિટોમાં જીગર અને સુનીતા બહાર નીકળ્યા. ગઢની તળેટી સુધી જવા માટે તેણે રિક્ષા કરવાનું સૂચન કર્યું અને 10 વર્ષ પહેલાં બનેલી ઘટનાની વાત શરૂ કરી.
તે દિવસે અશોકભાઈ અને હું રાત્રે સિનેમા જોઈને પાછા આવ્યા હતા અને અહીં જ આ જગ્યાએ તેમનો એક ઓળખીતો મળ્યો હતો. PM શુક્લા, ફોરેસ્ટ ઓફિસર હતો. એ ન મળ્યો હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત. ગોવિંદભાઈ જીવતા હોત અને તમારી માફક જેલમાંથી આજે છૂટીને આવ્યા હોત. સુનીતા બોલતી હતી, પણ જીગર તેને કહી ન શક્યો કે ગોવિંદ જીવતો હોત તો તેને ફાંસીની સજા થઈ હોત. કદાચ બધાઈને ફાંસી થઈ હોત. ગોવિંદ અને ચંદન ગુજરી ગયા હતા. તેનો લાભ ડિફેન્સ લોયરે ખૂબ ઉઠાવ્યો હતો. ગોવિંદ અને ચંદનને જ તેમણે વધુમાં વધુ જવાબદાર ઠરાવ્યા હતા. બેંક ઓફ મેવાડ લૂંટ કેસમાં હરીશ જૈન સંડોવાયેલો, એટલે જ આજે જીગરનો છુટકારો થઈ શક્યો હતો. જો ગોવિંદ જીવતો રહ્યો હોત અથવા હરીશ જૈન, રાજસ્થાનના એક અતિ વૈભવશાળી ઘરાનાનો દીકરો લૂંટમાં સંડોવાયેલો ન હોત તો લૂંટના બધા આરોપીઓને મોતની સજા થઈ હોત. કદાચ મોતની સજાઓ ન થઈ હોત તો કમસે કમ 30 વર્ષની જેલ તો જરૂર થઈ હોત. પણ સુનીતાને એવું કહેવાનો કોઈ અર્થ ન હતો. અલબત્ત જીગરનું હૈયું અંદરથી વલોવાતું હતું. ગોવિંદ અને ચંદનના મોતનો લાભ તેમણે તેમના વકીલોએ આબાદ રીતે ઉઠાવ્યો હતો. ગોવિંદનું ગઢ પરનું ઘર વર્ષો પહેલાં જીગરે જોયું હતું તે જ સ્થિતિમાં હતું. અરે ચિત્તોડગઢ પર 10 વર્ષમાં કોઈ ઝાઝો ફેર પડ્યો ન હતો. થોડા બત્તીના થાંભલા વધ્યા હતા, તેથી વિશેષ કંઈ નહીં. ગોવિંદના મકાનનો થોડો ભાગ ચતરંગલાલ નામના એક ડોસા વાપરતા. આધેડ વટાવી ચૂકેલા એ ડોસા ગઢ પર ગાઈડનું કામ કરતા. ગોવિંદના એ દૂરના કાકા થતા હતા. ચતરંગલાલ પરણેલા ન હતા અને એટલે તેમના વંશનો અંત તેમની સાથે જ આવવાનો હતો. ચિત્તોડગઢ પર સાંજ પડે 10-15 રૂપિયા કમાઈ લેતા, હાથે રાંધીને ખાતા અને ગોવિંદના મકાનમાં રહેતા. ગોવિંદભાઈના જૂના મિત્ર છે કહીને સુનીતાએ જીગરની ઓળખાણ કરાવી અને પછી બંને મકાનના વિશાળ ઓટલા પર હિંચકા પર બેઠા. જીગરભાઈ, એક વાત પૂછું? સુનીતાએ પ્રશ્ન કર્યો. પૂછને, જીગરે કહ્યું. બીરેન ભટ્ટાચાર્ય ક્યાં છે? મને ખબર નથી. ખરેખર? હું શું કામ તને જૂઠું કહું? જીગરે કહ્યું. ગોવિંદભાઈ કહેતા હતા કે જો બીરેન જેવા 100 માણસો આ દેશમાંથી મળી જાય તો દેશની કાયા પલટી નાખે. સુનીતાએ કહ્યું. મને બીરેનનો કોઈ ખાસ પરિચય ન હતો, જીગરે કહ્યું. ગોવિંદભાઈ અને બીરેન આ દેશમાંથી દારિદ્ર્ય દૂર કરવા માગતા હતા. આ દેશના મૂલ્યોની પુનઃસ્થાપના કરવા માગતા હતા અને એટલે જ તો. સુનીતા, આપણો ગોવિંદ સ્વપ્નશીલ આદમી હતો. સ્વપ્નો ઊંઘમાં આનંદ આપી શકે. જીગર બોલવા ગયો પણ અટક્યો. ચાલ, આપણે અહીં થોડું ફરી આવીએ, કહીને તેણે વાત બદલી અને તેને ઘરમાંથી બહાર કાઢી. બંને જણ મ્યુઝિયમ તરફને રસ્તે ચાલવા માંડ્યા. પણ સુનીતાના મગજમાંથી બીરેનનો વિચાર જતો ન હતો. બીરેન પોલીસના હાથમાં ન આવ્યો તે નવાઈ જેવી વાત નથી? સુનીતાએ પૂછ્યું. પણ જીગર પાસે તેનો કોઈ જવાબ ન હતો. જીગરભાઈ, બીરેનને તમે લોકોએ 10 લાખ રૂપિયા આપ્યા હતા? મેં ગણ્યા ન હતા, જીગરે કહ્યું. પણ એ પૈસા તો મૂવમેન્ટ માટે આપ્યા હતા ને? હા. તો પછી એ પૈસા એવી રીતે જ વાપરવા જોઈએ ને? આઈ મીન એવું કશું થયું નથી એ તમને નવાઈ જેવું નથી લાગતું? સુનીતાએ પૂછ્યું. બરાબર છે. તો પછી એ પૈસાનું શું થયું એ તમને ખબર નથી? હું જેલમાં હતો અને જે વાત પોલીસ ન જાણી શકે તે વાત તમે તો જાણતા જ હો ને? સુનીતાએ તદ્દન નિખાલસતાથી પૂછ્યું. તમે ક્રાંતિકારીઓ મોં ખોલો નહીં તે વાત બરાબર છે, પણ તમને નથી લાગતું કે બીરેન ક્યારેય તો મારી માને કે મને મળવા આવી શક્યો હોત? તેને કારણે અમારે કેટલી વખત લોકોને જવાબ આપવા પડ્યા હતા. ક્યાં લોકોને? જીગરે પૂછ્યું. પોલીસ, પ્રેસવાળા અને બીજા ઘણા. તમને શું વાત કરું? તમે લોકોએ કહ્યું કે તમે પૈસા બીરેનને આપી દીધા છે અને તમે કહ્યું કે હરીશ જે ચીજો તમને સાચવવા આપી ગયો હતો તે બધી તમે જયસમંદમાં ફેંકી દીધી હતી. ત્યારથી ઘણા લોકો એ બાબત અંગે પૂછપરછ કરતા રહે છે. પોલીસે લગભગ 2 વર્ષ સુધી અમારો પીછો મૂક્યો ન હતો. હવે એ બધું પતી ગયું છે, જીગરે કહ્યું અને એ લોકો મ્યુઝિયમના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા અને ત્યાં જ જીગરની નજર મ્યુઝિયમના પ્રવેશદ્વાર પર પડી અને તેણે સુનીતાને કહ્યું. તું ઊભી રહે, હું જરા ટોયલેટમાં જઈને આવું, કહીને તે દોડ્યો. પ્રવેશદ્વાર આગળ જ ઊભેલા પુરાતત્વ ખાતાના જમાદાર પાસે પહોંચીને તેણે હાંફતા હાંફતા જ પૂછ્યું. અરે ભાઈ, હમણાં અહીંયા તમારી સાથે વાત કરતા હતા એ મેમસાબ ક્યાં ગયા? એ મેમસાબ?
અરે હા, આ સામેની વિંગમાં, જમાદારે કહ્યું. જીગર ઝડપથી દોડ્યો. એ તરફ કોઈ ન હતું. 2-3 પરદેશીઓ 11મી સદીના કોઈ શિલ્પ બાબત મ્યુઝિયમના કોઈ કર્મચારી સાથે વાતચીત કરી રહ્યા હતા. તે હોલમાં થઈને જમણી તરફ વળ્યો. એ તરફથી મ્યુઝિયમના અંદરના ચોકમાં જવાતું હતું. એ ચોકમાં દોડ્યો અને તેણે પેલી ઓરતને જોઈ. એ જ અદા, એ જ અદ્ભુત સૌંદર્ય અને સફાઈબંધ લેટેસ્ટ ડબના પાશ્ચાત્ય કપડાં. એ ઓરત ફોટા લઈ રહી હતી. જીગર તે તરફ દોડ્યો. એક્સક્યુઝ મી, તે બોલ્યો. પેલી છોકરીએ કેમેરો આંખ પરથી હટાવ્યો અને જીગર સામે જોયું અને જાણે પોતાના કામમાં ખલેલ પડી હોય તેમ બોલી. યસ, કહીને તેણે ભમરો ચડાવી. એક્સક્યુઝ મી, જીગર ફરીથી બોલ્યો. યસ, એ છોકરીએ પણ ફરીથી ભમરો ચડાવીને તેને પૂછ્યું. તમે જે ચિઠ્ઠી લખી હતી, આઈ મસ્ટ થેન્ક યુ ફોર વોર્નિંગ મી, જીગરે કહ્યું. અબાઉટ ધ મેન, ધેટ મેન, એ ખરેખર મારો પીછો કરી રહ્યો હતો. મને પણ નવાઈ લાગી હતી. જીગરે સડસડાટ પણ ખચકાતા બોલવા માંડ્યું. તમે કઈ અસંગત વાત કરો છો? મને સમજાયું નહીં. તમે ચેતક રેસ્ટોરાંમાં પેલા પેપર નેપકિન પર, તમે જે નોટ વિશ્રાંતિ ગૃહના મારા કમરામાં ફેંકી હતી તે. પણ યુસી, મને સમજાતું નથી કે શા માટે કોઈ માણસ. ઓહ, હું ભૂલી ગયો. મારે તમને મારી ઓળખાણ આપવી જોઈએ. જીગરે ગોટાળા વાળવા માંડ્યા. શેની ઓળખાણ? ઓહ સોરી, હાઉ સ્ટુપિડ ઓફ મી, જીગર ફિક્કું હસ્યો. તમે મને ઓળખો જ છો, નહીં તો શા માટે વોર્નિંગ નોટ લખો? તમે? આઈ નો, હું અત્યારે ખરેખર એટલો આશ્ચર્ય પામેલો છું કે મને વ્યવસ્થિત કેમ વાત કરવી તેનો ગોટાળો છે. તમે ચાલો મારી સાથે. મારી બહેન બહાર બેઠી છે. અહીં મારા મિત્રનું મકાન છે, અહીં નજીક જ. આપણે ત્યાં બેસીને વાત કરીએ. મિસ્ટર, તમે આ બધું શું કહેવા માંગો છો? કોણ છો તમે? પેલી ઓરતની આંખોમાં એકાએક ગુસ્સો આવ્યો. તમે એટલે કે? પ્લીઝ હટો વચ્ચેથી, મને મારું કામ કરવા દો, તે બોલી. પણ તમે મને ચેતક રેસ્ટોરાંમાં? કઈ રેસ્ટોરાં? શું બબડો છો? પાગલ છો કે શું? કહીને તે ચાલવા માંડી. અરે તમે સાંભળો તો ખરા, મારે તમને પૂછવું છે. તમને સભ્યતા જેવું કંઈ છે કે નહીં? હું તમને ઓળખતી નથી તો પણ તમે આ રીતે મારી પાછળ દોડો છો. શરમ નથી આવતી? તે બોલી. જીગર કંઈક આઘાતથી તેની સામે જોઈ રહ્યો. તે ઝડપથી ચાલતી બહાર નીકળી. માય ગોડ, તે થોડીવાર ઊભો રહ્યો અને છોકરી જે બાજુ ગઈ હતી તે તરફ રવાના થયો. પણ તે સડસડાટ મ્યુઝિયમની પાછળના ભાગમાંથી રવાના થઈ હતી. સામે જ જીપ ગાડી ઊભી હતી. તે ઝડપથી જીપ તરફ ચાલી. જીગર તેની પાછળ દોડવાનો વિચાર જ કરતો હતો, પણ તે દોડ્યો નહીં. એ છોકરી એ જ હતી કે બીજી કોઈ? એક પ્રશ્ન તેના મગજમાં ઉઠ્યો. તરત જ તે મનમાં બોલી ઉઠ્યો. નહીં, નો ડાઉટ અબાઉટ ઇટ, છોકરી તો એ જ છે. તો પછી શા માટે એ એની સાથે વાત કરવા માગતી નથી? શા માટે તે અહીં ચિત્તોડ તેની પાછળ આવી હતી? એ આવી હતી તો જરૂર પેલો માણસ પણ ચિત્તોડ આવ્યો જ હશે. જીગર પાછો વળ્યો. શું કરવું જોઈએ તે તેને સમજાતું ન હતું. તેને માત્ર એક જ વાત સમજાતી હતી કે બેંક ઓફ મેવાડ લૂંટ કેસનું પ્રકરણ હજુ પૂરું થયું ન હતું.